કે ભગવાન મહાદેવને મેળવવા માટે સતીએ બહુ કઠિન તપ કર્યું અને સતીનું તપ જોઈને દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. મહાદેવજી કૈલાસને છોડીને જ્યાં સતી તપ કરતા હતા ત્યાં મહાદેવજી પધારે છે. મહાદેવ દૂરથી જોવે છે તો સતીના તપને જોઈને ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. મહાદેવ સતીને દર્શન આપવા માટે જાય છે, પરંતુ મહાદેવને એમ થયું કે મારા પર કેટલી દ્રઢ ભક્તિ છે, જરા સતીની ભક્તિની હું પરીક્ષા કરું. તેથી ભગવાન મહાદેવજી વૃદ્ધ સાધુનું એક રૂપ લે છે. સતીની સામે જાય, ભિક્ષાંદિ. સતી આંખો ખોલે છે. દિવ્ય મૂર્તિ મહાત્માને જોઈને ખૂબ રાજી થાય છે. એક હૃદયમાં આશાનું કિરણ પ્રગટ થાય છે. મને સાધુનું દર્શન થયું છે, તેથી હવે મને ભગવાન જરૂર મળશે. કારણ કે સાધુ ભગવાન સાથે જોડનારી એક કડી છે. ફળ આપે છે. સાધુ, આ તો જંગલ છે, અહીંયા તો શું હોઈ શકે, ફલનો સ્વીકાર કરો. સાધુ ફલનો સ્વીકાર કરતા કરતા સતીને પૂછવા લાગે છે, આપ અહીંયા શું કરો છો ને આપ કોણ છો? સતીએ પોતાની ઓળખાણ આપી છે, હું દક્ષ મહારાજની પુત્રી સતી છું. ભગવાન મહાદેવનું આરાધન કરું છું. શા માટે આરાધન કરો છો? જન્મ કોટી લગી રગર અમારી બંધ શંભુ નથ રહું કુમારી. દ્રઢ સંકલ્પ કર્યો છે, કરોડો જન્મ સુધી હું કુમારી રહીશ, પણ મારે વિવાહ તો મહાદેવ સાથે કરવા છે, ભગવાન શિવ સાથે મને પરણવું છે. દ્રઢ સંકલ્પ દેખાડ્યો છે. ભગવાન મહાદેવજી સાધુના વેશમાં સતીની ભક્તિની પરીક્ષા કરે છે. ભગવાન મહાદેવની નિંદા કરવા લાગે છે. સતી હાથ જોડીને કહે છે, સાધુ, આપ જાણો છો મહાદેવની નિંદા કરનારો તો નરકગામી બને, સાંભળનારો પણ એ પાપી કહેવાય છે. મેં કેટલું કઠિન તપ કર્યું છે, મારા પુણ્યનો ક્ષય શા માટે કરો છો? તમે મહાદેવની નિંદા નહીં કરો. ગઈકાલે આપણે ત્યાં સુધી કથા કહી હતી કે 3 પાપોનું કોઈ પ્રાશ્ચિત નથી. એક તો શિવ દ્રવ્યોનું અપહરણ કરવું, બીજું ભગવાન મહાદેવની નિંદા કરવી, અને ત્રીજું શિવ ભક્તાના, જે મહાદેવના ભક્તો હોય તેમની નિંદા કરવી. તેનું કોઈ પ્રાશ્ચિત નથી. આવું આપણે ગઈકાલે કહ્યું હતું. અનેક પાપોનું કોઈને કોઈ પ્રાશ્ચિત છે, તેનું કોઈને કોઈ નિવારણ પૂજા પાઠ યજ્ઞ યાગાદી તીર્થ યાત્રામાં કથા કીર્તનમાં કોઈ પણ જગ્યાએ દરેક પાપોનું પ્રાશ્ચિત છે. પણ ભગવાન વ્યાસજી એવું કહ્યું કે આ 3 પાપોનું કોઈ નિવારણ નથી. આ ભગવાન વ્યાસજી બોલ્યા હતા, આપણે કાલે વર્ણન પણ કર્યું હતું. શિવ દ્રવ્યાપહરણમ. શિવ દ્રવ્ય એટલે શિવાલયમાં ચોરી કરવી એમ જ નહીં. કેન્દ્રમાંથી આવેલું ધન નગરના વિકાસ માટે, ગામના વિકાસ માટે, શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. બીજાના હિત માટે આવેલું ધન આપણા માટે જો ઉપયોગ કરી લઈએ તો શિવ દ્રવ્ય કહેવાય. શિવ દ્રવ્ય એટલે શિવજીના નામથી ભેગું કરેલું ધન, એ તો બરાબર છે. શિવાલયમાં ચોરી કરવી એ પણ સહી, પણ શિવ દ્રવ્યોનો અર્થ આપણા વિદ્વાન આચાર્યો એમ કરે છે કે શિવ દ્રવ્ય એટલે જગત કલ્યાણ માટે મળેલું ધન. એ જગત હિત માટે ન વાપરવામાં આવે ને પોતાના માટે વાપરી લે છે, એ શિવ દ્રવ્ય કહેવાય. એનું કોઈ નિવારણ નથી. આ પહેલું પાપ છે. ભૂલથી પણ ન કરવું. બીજાના કલ્યાણ માટે, બીજાના સુખ માટે મળેલું ધન હંમેશા તેમાં જ તેનો સદુપયોગ થવો જોઈએ. એમાંથી 1 રૂપિયો પણ આપણા માટે પર્સનલ વપરાય એવો આપણે પ્રયાસ કરવો નહીં જોઈએ. અને શિવ દ્રવ્ય કહેવાય છે. આ પહેલું પાપ છે જેનું કોઈ નિવારણ નથી. શિવ દ્રવ્યાપહરણમ. શિવ નિંદા કૃતચિત. ભગવાન મહાદેવની નિંદા કરનારો માણસ પાપમાંથી મુક્ત ન થઈ શકે. અને ત્રીજું, નિંદા ચ શિવ ભક્તાનાં પ્રાયશ્રિતેન શુદ્ધયતિ. પ્રાયશ્રિતેન શુદ્ધયતિ. જો માણસે જીવનમાં સફળ થવું હોય તો કોઈની નિંદા ન કરે. સતી હાથ જોડીને સાધુને કહે છે, સાધુ, નિંદા જેવું આ જગતમાં એકેય પાપ નથી. નિંદા કોને કહેવાય? કોઈની અનુપસ્થિતિમાં તેની ગંદી ગંદી વાતો કરવી, તેના છિદ્રો ખોલવા, આને નિંદા કહેવાય છે.
લગભગ મોટા મોટા માણસોમાં આવી આદત હોય છે, કોઈ પણ અનુપસ્થિતિમાં એની આપણે ગંદી વાતો કરતા હોય. ભૂલથી પણ ન કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કે કટે કોટી અપરાધ. કરોડો અપરાધો કર્યા હોય, પણ સત્સંગ કરવાથી બધા જ અપરાધોમાંથી ભગવાન આપને ક્ષમા આપે છે. તેથી કથામાં કહ્યું હતું, કથા કોઈ મનોરંજન નથી, કથા આંખનું અંજન છે. આપણી દ્રષ્ટિ બદલે, આપણી વિચારધારા બદલે છે. કથા ભગવાનનું આરાધન છે. શિવ મહાપણ ગ્રંથમાં કથા સાંભળને શિવ વ્રતે કહ્યું છે. કથા એક વ્રત છે, કથા એક યજ્ઞ છે. કથા એ ભગવાનની વાંગમય પૂજા છે. તેથી બહુ જ સાવધાનથી ભગવાનને યાદ કરતા શ્રદ્ધા અને ભક્તિ સાથે ભગવાનની કથાનું શ્રવણ કરવું જોઈએ. તેથી આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે, ભૂલથી પણ કોઈની નિંદા કરવી નહીં, કોઈની નિંદા સાંભળવી નહીં. નિંદા એ આપણા પુણ્યનો ક્ષય કરે છે. સતી હાથ જોડીને વારંવાર વિનંતી કરે છે, તમે નિંદા નહીં કરો. તો પણ સાધુ વેશમાં શિવજીની સ્વયંની નિંદા કરે છે. ખરેખર તો સતીની પરીક્ષા થઈ રહી છે કે મારા પર કેટલી દ્રઢ ભક્તિ છે. અંતે સતીએ એમ કહ્યું કે સાધુ, તમે નિંદા કરતા રહેશો ને હું નિંદા સાંભળતી રહીશ, મારા પુણ્યનો ક્ષય થશે. મેં કેટલું કઠિન તપ કર્યું છે. સતી કે સાંભળવા માટે હું તૈયાર નથી. સતી પોતાના કાન બંધ કરી દીધા છે. અંતે સતીને એમ થયું કે મહાદેવની જે નિંદા કરે તેનું મુખ પણ ન જોવું જોઈએ. આમ તો શિવપુરાણ ગ્રંથમાં એટલા શ્લોકો કટ્ટરથી લખવામાં આવ્યા છે કે તેની જીભ કાપી લ્યો, તેનો વધ કરો, આવું બધું શિવપુરાણમાં કહ્યું છે. પણ એ બધું આપણે ન કહેવાય સમાજની વચ્ચે. સતીએ પોતાની આંખો બંધ કરી કે આમનો ચહેરો મારાથી ન જોવાય. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. સતીની આંખો બંધ થઈ, સતીના કાન બંધ થયા અને સતીનું મુખ પણ બંધ થયું. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ બની છે. આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું છે. હૃદયમાં એક દીપ પ્રજ્વલિત થયો, એક પ્રકાશ થયો. અને સતીને ખબર પડી ગઈ કે આ કોઈ સાધુ નથી, આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન શિવ મારી પરીક્ષા કરે છે. સતી ભગવાનને ઓળખી ગયા છે. પણ ક્યારે ભગવાનને ઓળખ્યા? આંખ બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યા. આંખ તો ક્યારે બંધ થાય? માણસ રાત્રે સૂઈ જાય ત્યારે. ઘણા તો રાત્રે સૂવે તો આંખોને બંધ કરતા ને આંખો ખુલ્લી રાખીને ઉતાવે છે. અથવા મૃત્યુ થાય ત્યારે પણ આંખો બંધ કરते ને ત્યારે પરણે આંખો બંધ કરાવે છે. ભગવાનને ઓળખવા માટે બહિર્મુખ નહીં, અંતર્મુખ થવું પડે. દૂરદર્શન નહીં, અંતરદર્શન કરવું પડે. આપણે ગંગા સતી કહે ને, એકાંતે બેસીને અલખને આરાધે. સમાજની વચ્ચે નહીં, સમાજને છોડવો પડે. મંડપ મેળાનો ત્યાગ કરવો પડે, મહેફિલો છોડવી પડે છે. એકાંતમાં ઘનઘોર જંગલ, પહાડોની કંદરા, સરિતાનું તટ, સરોવરનું તટ, સમંદરનું તટ, સાગરની લહેરોની સાથે સાથે હરિનું ભજન થાય. એકાંતે બેસીને અલખ આરાધે, પ્રભુ પધારે તેને દ્વાર. આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશું? આ વિશાળ જગતમાં જગદીશને ક્યાં શોધવા જશું? જગદીશ જ્યારે આપણને શોધી લેશે ત્યારે જ આપણો બેડો પાર થશે. શબરી ક્યાંય શોધવા નહોતી ગઈ, શબરીને આંગણે ભગવાન પધાર્યા છે. કુંભજ ઋષિ ભગવાનને આમંત્રણ આપવા નહોતા ગયા, ભગવાન સામેથી આવ્યા છે. એવી અનેક કથાઓ, અનેક ઘટના. માતા ગંગા સત્ય આપણી દેહાતી પંક્તિ લોકમુખે ગવાયેલી. એકાંતે બેસીને અલખ આરાધે, પ્રભુ પધારે તેને દ્વાર. તન મન ધની લો પ્રભુને અર્પે, તન મન ધની લો
ક્યારેક ક્યારેક એકલા રહેતા પણ શીખો. માણસ એકલો એકલો ગાંડો બની જાય. ઘરે કોઈ ન હોય ને એકલા હોય તો બારીઓ ખોલીને આ બારીએ ડોકાય ને પહેલી બારીએ ડોકા કાઢે ને પહેલી જગ્યાએ જાય ને આ જગ્યાએ જાય ને એવું ન હોય. એકાંતનો એક આનંદ હોય છે, એકનો પણ અંત, આપણો પણ અંત. એવી રીતે ક્યારેક ક્યારેક પળો વિતાવવામાં આવે તો જીવનમાં ઘણો બધો આનંદ મળે છે. સતીએ પોતાની આંખો બંધ કરી, કાન બંધ કર્યા, મુખ બંધ કર્યા. જે સતી બહિર્મુખ હતી, સતી અંતર્મુખ થઈ છે. મન મંદિરમાં એક ઝાંખી થઈ, એક દીપ પ્રજ્વલિત થયો અને સતી આજે પ્રભુને ઓળખી જાય છે. અમારી સુંદર એક જૂની પંક્તિ છે, ઘણા સમય પહેલા અમે બહુ ગાતા હતા. આ વાતને લગતી પંક્તિ છે. मन मंदिर मैंने वो हे महादेव, हे महादेव, हे मन मंदिर मैंने भोले तुझको आज छुपा रखा है, तुझको आज छुपा रखा है. आकर तेरे दर पे भोले आकर तेरे दर पे भोले सबने शीश झुका रखा है, सबने शीश झुका. કથા સાંભળવી એક તપ છે, એક અનુષ્ઠાન છે, ભગવાનની પૂજા, ભગવાનનું ધ્યાન છે. એટલે આપણે સૌ તો પંડાલમાં બેઠા મોટા મોટા પંખા ઉપર ફરે છે, ધીરો ધીરો પવન આવે છે, ભલે ઠંડો નહીં પણ ગરમ આવે તો છે. પણ જે મારા ભાઈઓ બહેનો વડીલો બધા જ મંડપની બહાર બેઠા, 100થી વધારે ગાળાઓ નાખેલા છે. આપ સૌને તો મારા પ્રણામ, પર ખરેખર કોટી કોટી પ્રણામ છે જે મંડપની બહાર બેસીને જે મારા ભાઈઓ બહેનો કથાનું શ્રવણ કરે છે. હવે સૌને ખબર હતીથી હું પ્રણામ કરું છું, બહુ જ મોટી સંખ્યામાં. આપણી સામે જે બેઠા ભાઈઓ બહેનો તેના કરતાં પણ વધારે મોટી સંખ્યામાં બહાર બેસી અને ભાઈઓ બહેનો વડીલો કથાનું શ્રવણ કર્યા. આપ સૌને પણ હૃદયથી મારા પ્રણામ છે. આઈએ ઓર એક પંક્તિ. देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मन डालो देवन में महादेवा सब लोग करते सेवा, पार्वती संग में शोभे देखता मन डालो आशा लेकर जो कोई आवे खाली हाथ न जावे, खाली हाथ न जावे. मन को जो भावे सब कुछ पावे, मन को जो भावे सब कुछ पावे. देता है उसको भोले भंडारी, देता है उसको भोले भंडारी. સતી પ્રભુને ઓળખી ગયા છે. સતી કહેવા લાગે છે, તમે કોઈ સાધુ નહીં, સંન્યાસી નહીં,
અવિનાશી કૈલાસી છું. ભગવાન મને મૂળ રૂપમાં દર્શન આપો. ભગવાન મહાદેવજી સતીની સામે મૂળ રૂપમાં પ્રગટ થયા છે. શિશે મંદાકિની ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવર પ્રસન્નાત્મા દશવાહુ ત્રિશુલ દૂત. ભગવાન શિવ પ્રગટ થયા છે. ભગવાન મહાદેવ સતીને કહે છે, સતી આપના મનમાં જે કામનાઓ છે બધી જ કામનાઓ પૂરી થશે. સતીએ મહાદેવની પાસે માગ્યું નથી, અને માગવું પડે એ દેવ કહેવાય, માગ્યા વગર આપે તેને મહાદેવ કહેવાય છે. અનેક એવી ભગવાન મહાદેવની કથાઓ આપણને જોવા મળે છે કે ભક્તોએ માગવું નથી પડ્યું, યોગ્યતા પ્રમાણે આપે તેને દેવ સમજવા, આપણી યોગ્યતાથી વધારે આપે તેને મહાદેવ સમજવા. તેથી સતીએ માંગણી નથી કરી કે મારી સાથે લગ્ન કરો, મારી સાથે વિવાહ કરો, સુંદર મજાના વરાજા બનો, એવું નથી કહ્યું. શિવ મહાપડ ગ્રંથનો રુદ્ર સંહિતાનો સતીખંડનો આ શ્લોક છે. એમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે, કેવલમ ચરિત્રમ તે ગાયંતી. સાચો ભક્ત એને જ કહેવાય છે જે ભગવાન તમારા ચરિત્રોનું ગાયન કર્યા કરે છે. કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. શ્રેષ્ઠ ને સર્વશ્રેષ્ઠ મહાદેવના ભક્ત તેને જ કહેવાય. ભગવાન પાસેથી કાંઈ માગણી ન કરે, સિર્ફ ભગવાન ઉપર લાગણી રાખે. કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ભગવાનને બધી જ ખબર છે કે આપણે શું જોઈએ છે અને આપણી યોગ્યતા કેટલી છે અને કયા સમયે આપણને આપવાનું છે. ભગવાનને બધી જ ખબર છે. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય. ભગવાન હું માગું ને તું આપે એ તો માગણી કહેવાય, પણ જ્યારે તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી કહેવાય છે. ભગવાન તું માગ્યા વગર આપે છે એ સાચી લાગણી છે. ભગવાન મહાદેવની પાસે માગવું નથી પડતું. અનેક એવા ભગવાન મહાદેવના ભક્તોને મેં જોયા છે, એ તો પ્રવચનકારોએ મોટા મોટા પ્રવચનોને કહ્યું ભગવાન મહાદેવ કાંઈ આપી ન શકે. જેની પાસે કાંઈ નથી, દેવતાઓને વૈભવ કોને આપ્યો? મહાદેવે આપ્યો. ધનુષ મિત્રમ, અલકાપુરીનો માલિક અલ્કેશ, કુબેર, આટલી મોટી ધન સંપત્તિ ભરેલી નગરી કોને આપી? મહાદેવે આપી. ક્યારેક રાવણ મળે તો પૂછી લેજો કે આ બધું ક્યાંથી લાવ્યો? મહાદેવે આપ્યું છે. બાણાસુર મળે તો બાણાસુરને પૂછી લે, બાણાસુર આટલું મોટું સામ્રાજ્ય ક્યાંથી આવ્યું? બાણાસુર કહે મહાદેવની ભક્તિનું ફળ છે. શિવજી આપી શકે એવું કોઈ આપી પણ ન શકે. ભગવાન રામે તો ગર્જના કરીને કહ્યું મારી પાસે જે સામર્થ્ય ને જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવની ભક્તિનું ફળ છે. દેવતાઓનું આપેલું કદાચ જતું રહે છે, પણ મહાદેવનું આપેલું કોઈ દિવસ જતું રહેતું નથી, અવિચલ રહે છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી કહે છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય છે મહાદેવનો પ્રસાદ છે. તેથી 5 પાંડવોને વારંવાર મહાદેવની ભક્તિ તરફ દ્વારકાધીશ કૃષ્ણજી પ્રેરિત કરતા હતા. માતા કુંતીને મહાદેવની ભક્તિ કોને આપી? કૃષ્ણજીએ તો આપી. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કહે છે, કુંતા આપણા સૌના તારણહાર મહાદેવ છે, આપણા સૌના ઈષ્ટદેવ મહાદેવ છે. માતા કુંતાએ પોતાના કરકમલો દ્વારા અનેક ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપોની સ્થાપના કરી છે. ક્યારેક તમને અવસર મળે તો દમણની બાજુમાં કુંતેશ્વર મહાદેવ સુંદર મજાનું પ્રાચીન, અતિ પ્રાચીન ભગવાન મહાદેવનું સ્વયંભૂ લિંગ સ્વરૂપ છે. માતા કુંતાએ સ્થાપિત કરેલું છે. માતા કુંતાને મહાદેવના ત્યાં દર્શન થયા હતા. ક્યારેક દમણ જવાનો અવસર મળે તો, દમણ તો જવાનું થાય જ ક્યારેક આપણે, એટલે એવું નથી કહેતો આમ ખાલી આમ ફરવા માટે એમ, એટલે તો બીજું તમે પછી ઊંધું ન ઉપાડો મારું કાં